પવિત્ર શ્રાવણ માસને લઈને રાજકોટના મંદિરોમાં પણ ભીડ જામી છે। શ્રાવણ માસની શરૂઆતની સાથે જ શિવાલયો ગુંજી ઉઠ્યા। રાજકોટમાં બિરાજમાન સ્વયંભૂ રામનાથ મહાદેવના દ્વારે હજારો ભાવિકો આજે આવી દર્શનનો લાભ લઈ રહ્યા છે। આજી નદીના પટમાં જ રામનાથ મહાદેવનું મંદિર આવેલું છે। ગુજરાતનું એવું એક મંદિર જ્યાં કોઈ દરવાજા નથી। ભક્તો કોઈ પણ સમયે મહાદેવના દર્શન કરી શકે તેવું આ ધામ છે। हमारी साथ जोड़ाया है संवाददाता रहीम लाखाणी। रहीम, आज श्रावणનો પહેલો દિવસ અને રાજકોટમાં જ્યારે રામનાથ મહાદેવની વાત કરવામાં આવે તો એક પૌરાણિક અને તેની સાથે સાથે આસ્થાસભર ધામ રામનાથ મહાદેવ, કેવો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે આજના પહેલા દિવસે શ્રાવણના? અમિતા, ચોક્કસપણે રામનાથ મહાદેવ એટલે રાજકોટના મધ્યથી પસાર થતી આજી નદી છે તેમાં સ્વયંભૂ બિરાજમાન આ રામનાથ મહાદેવ મંદિર છે। આ મંદિરની જો વાત કરવામાં આવે તો મંદિરની અંદર એક પણ દરવાજા નથી। લોકો કોઈ પણ સમયે આવી અને મહાદેવના દર્શન કરી શકે છે, પૂજા અર્ચન કરી શકે છે। અને આજે તો પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે અને પવિત્ર શ્રાવણ માસની શરૂઆતમાંથી જ ભક્તો છે તેમનું ઘોડાપૂર છે તે જોવા મળી રહ્યું છે। મહાદેવની પૂજા અર્ચન કરતા જોઈ રહ્યા છો તમે। જળાભિષેક, દૂધાભિષેક છે તે કરવામાં આવી રહ્યો છે। બીલીપત્રથી પૂજા અર્ચના થઈ રહી છે। મહાદેવને જે આસ્થાનું આ કેન્દ્ર ગણવામાં આવે છે, રાજકોટના દૂર દૂરથી લોકો છે તે આ મંદિરે દર્શન માટે આવતા હોય છે, પૂજા અર્ચન માટે આવતા હોય છે। અને સાથે આ મંદિરની અંદર દર સોમવારે પણ અલગ અલગ પૂજા અર્ચનાનું કાર્યક્રમ થતો હોય છે। બહેનો પણ અહીં આવતા હોય છે। આપણે તેમની સાથે વાત કરીશું। બેન, આપ ક્યાંથી આવો છો? શ્રાવણ માસની શરૂઆત કેવું લાગે? જી, આભાર આપનો જાણકારી આપવા માટે। અત્યારે જે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે, દરેક શહેર, દરેક ગલીમાં જ્યાં જ્યાં પણ શિવાલયો છે ત્યાં પવિત્ર શ્રાવણ માસની શરૂઆતમાં જ ભાવિકો પહોંચ્યા છે, શિવ ભક્તિમાં લીન થયા